રણાઓ અને પોરબંદર વાસીઓને મારા જય ગોપાલના જય દ્વારકાધીશ અને જય સિયારામ। આજની વ્લોગની સ્ટાર્ટિંગ કરીએ છીએ કોલેજ છૂટ્યા બાદ। તો ફટાફટ મુકેશ અંબાણી જે બેતાની ઈ રિક્ષા પકડી લીધી છે ને સીધા વયા ગયા છે મિત્રો સુદામા ચોક બાજુ। સુદામા ચોકથી સીધા હાલતા ગયો ને તો મિત્રો કઈ નવી નાસ્તે જગ્યા આવી જે મને ખબર ને, હું તો પહેલી વખત આની કોલ આવ્યો છું। તમે કઈ ક્લિક કરીને આવ્યા છો જે કમેન્ટમાં કીધું મિત્રો। તો આપણે આગળ હાલતા ગયા છે, ત્યાં કઈક નવી વસ્તુ દેખાણી છે તમને કહું। એક શોપ દેખાણી છે હિન્દુસ્તાન ટાયર વાળી, જેમાં BMW અને ફંટીના ટાયર દેખાતા હતા। બોલો હવે તો ત્યાંથી 5 કરોડ વાળી ડીલ કરી લીધી હતી। એક બ્રાન્ડની પ્રમોશન કરવા માટે એક મોટી બધી મીટિંગ કરવી પડે છે, તો એ મીટિંગની જગ્યાએ આપણે આવી ગયા છે અને આપણે મીના રાણી પણની જગ્યા અહીંયા જ આવેલી છે। તો હમણાં આપણી મીના રાણી આવે એટલે જઈએ મીટિંગ કરવા। નાની મોટી મીટિંગ તો હેલા રાખ્યા હોય પ્રમોશનની, તો પાછળ એ મીટિંગ થઈ રહી છે। તો આપણે તો મીનાના સાથે જઈ રહ્યા છીએ આપણે ગામડે એટલે કે રાણાઓ બાજુ। આપણે ગાડીને ચાલુ કરશું અને નીકળી જશું ઘર બાજુ। તો ભૂગી ગયા છે ને મિત્રો આપણે મસ્ત જમી કાઢી લીધું હતું બપોરે, અને મિત્રો અત્યારે છે ને આપણે 5 વાળી ટેસ્ટી ખાઈ રહ્યા છે। રિક્ષા ગાડી અને એક ટેબલ અને વાથણ લીધું હતું તેને દેવા જઈ રહ્યા છે। તો આ અમારા ગામનું સાંજનું વ્યૂ છે, કેવું લાગ્યું જરી કમેન્ટમાં કહેજો। તો આપણે આવી ગયા છે તેની જગ્યાએ, તો ફટાફટ પાથરણું અને ટેબલ દઈ દઈએ તેને। સાંજનો વ્યૂ જોતા ભૂગી જશું સીધા ઘર બાજુ જવા માટે। તો આપણે ઘરે ભૂગી ગયા છે, તો મસ્ત સેવ ટમેટાનું શાક અને રોટલી સાથે જમી લેશું। તો બસ મિત્રો આજના દિવસ માટે રાખીએ, તો મળીએ કાલના દિવસ સાથે। તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો, અને તો મળીએ કાલે। તો જય ગોપાલ અને જય દ્વારકાધીશ, બાય બાય।